પાલનપુર જનસેવા કેન્દ્રના આધાર કાર્ડના 2 ઓપરેટરોને પૂછપરછ માટે અમદાવાદ સાયબર સેલની ટીમ લઈ ગઈ. પાલનપુરના જનસેવા કેન્દ્રના આધાર કાર્ડના 2 ઓપરેટરને પૂછપરછ માટે અમદાવાદ સાયબર સેલની ટીમ લઈ ગઈ. કુલીન પુરોહિત અને હર્ષદ ગીરીને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા. અમદાવાદ સાયબરની તપાસમાં બોગસ આધાર કાર્ડ પાલનપુર જનસેવા કેન્દ્રમાંથી નીકળ્યું હોવાની તપાસને લઈને તપાસ. 18 ડિસેમ્બરે યુઆઈડીના નાયબ સચિવ પાલનપુર જનસેવા કેન્દ્રમાં ઓપરેટર પાસેથી વિગતો મેળવી હતી. અન્ય વ્યક્તિના આધાર કાર્ડ, અન્ય વ્યક્તિની ફિંગરપ્રિન્ટથી ફોટો અને મોબાઈલ નંબર અપડેટ કરાઈ હોવાનું સામે આવ્યું. ઓનલાઈન ગેમના પૈસા માટે બેંકમાં બોગસ આધાર કાર્ડને આધારે બોગસ એકાઉન્ટ ખોલાવી અને આધાર કાર્ડનો ઉપયોગ થતો હોય છે. એલસી, ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજો પણ બોગસ હોય છે, જેના કારણે આધાર કાર્ડ અપડેટ કરાવાતા હોય છે. આધાર કાર્ડ માટે ફિંગરપ્રિન્ટ અથવા કોઈ શબ્દની મિસમેચ થાય છે તો રિજેક્ટ થાય છે. અન્ય વ્યક્તિના ફિંગરપ્રિન્ટથી આધાર કાર્ડ કેવી રીતે નીકળ્યું એ પણ એક સવાલ. આધાર કાર્ડ માટે આધાર ઓપરેટરને ભલામણ કરનાર એક યુવકની પણ પાલનપુરમાંથી પૂછપરછ માટે લઈ જવાયો હતો. જો કે તેને મોડી રાત્રે છોડી દેવાયો હતો. નવેમ્બર માસમાં અમદાવાદ સાયબરમાં બોગસ આધાર કાર્ડને લઈ નોંધાઈ હતી ફરિયાદ ને તેની તપાસ ચાલી રહી હતી. અન્ય જિલ્લામાં પણ આવા બોગસ આધાર અપડેટ કરાવી ઉપયોગમાં લીધા હોવાની પણ વિગત. પાલનપુર જનસેવાના આધારના 2 ઓપરેટરોની પૂછપરછમાં હજુ વધુ બોગસ આધાર કાર્ડની વિગતો બહાર આવી શકે છે.